નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર લગાતાર વરસાદોની સિસ્ટમને કારણે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાત ઉપર અત્યારે એક સાથે 3 સિસ્ટમ બની છે અને સક્રિય થઈ છે, જેને લઈને ગુજરાતમાં આજે 10 થી 15 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ હતું અને બાકીના દરેક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ, એટલે કે કહી શકાય કે આજે ગુજરાત સમગ્ર એલર્ટ મોડ ઉપર હતું અને હજુ આગામી 29 ઓગસ્ટ સુધી ગુજરાત ઉપર ભારે વરસાદનો ખતરો રહેવાનો છે। આપણે મિત્રો જણાવી દઈએ તો વલસાડમાં ભારે વરસાદ પડતા ઓરંગા નદી ભયાનક સપાટી ઉપર અત્યારે આવી ગઈ છે અને 300 થી વધારે લોકોનું સ્થળાંતરણ પણ કરી દેવામાં આવ્યું છે। તેની સાથે જ મિત્રો વાત કરી લઈએ તો તાલાળાની હિરણ અને સરસ્વતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। તેની સાથે જ 5 દિવસ અમદાવાદ સહિતના વિસ્તારોના ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે તંત્ર એલર્ટ ઉપર આવ્યું છે, કારણ કે ગુજરાત ઉપર અત્યારે બંગાળની ખાડીનું લો પ્રેશર આગળ વધીને અત્યારે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે અને આ એક સાથે 3 સિસ્ટમો બની છે તે 28 થી 29 તારીખે વાવાઝોડાનું રૂપ લે તેવી પણ આગાહી છે। અને જો મિત્રો આવું બને છે તો ગુજરાતીઓએ અગાઉ તૈયાર થઈ જવું જોઈએ, કારણ કે આ ખતરો જે છે તે લગાતાર વધી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો મિત્રો ખાસ કરીને ખોટા ફોન અથવા તમારે મેસેજ આવતા હોય તો આવા નકલી ફોન અને મેસેજને લઈને નવા નિયમોમાં બદલાવ થઈ રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ફેક કોલ એટલે કે ખોટા કોલ, નકામા કોલ અને મેસેજને રોકવા માટે 1 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ કરવા જઈ રહ્યા છે, એટલે કે આગામી 1 તારીખથી જ નવા નિયમો ફરશે ખોટા અને નકામા ફોન કોલને અને મેસેજને રોકવા માટે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો TRAI મિત્રો જીઓ, એરટેલ, વોડાફોન, આઈડિયા અને BSNL જેવી મિત્રો સિમ કાર્ડની કંપનીઓએ આ સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીમાં બ્લોકચેન આધારિત DLT ટેકનોલોજીનો અમલ કરવાનો નિર્દેશ કર્યો છે અને મિત્રો એવી અપેક્ષા કરવામાં આવી રહી છે કે 1 સપ્ટેમ્બરથી જ ખોટા નકલી ફોન કોલ અને મેસેજ ઉપર પ્રતિબંધ કરવામાં આવે, કારણ કે અત્યારે મિત્રો ઘણા બધા કંપનીના ખોટા અને નકામા કોલ ઘણા બધા વધી રહ્યા છે, જેને લઈને છેતરપિંડી પણ ચાલી રહી છે અને ઘણા લોકોને તે ડિસ્ટર્બ પણ કરતા હોય છે, જેને લઈને આવો મિત્રો નિર્ણય જે છે તે ટેલિકોમ કંપનીઓ દ્વારા લેવામાં આવ્યો છે, જેને લઈને 1 સપ્ટેમ્બરથી જ તમારે આવા હવે નકામા અને ખોટા નકલી ફોન કોલ આવતા બંધ થઈ જશે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો વ્યાજે પૈસા લેવા અને દેવાવાળા જોઈ લેજો। મિત્રો ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકા પ્રશ્નની અંદર મિત્રો જવાબ આપતા ગૃહના રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક સામાન્ય અને મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારોનો ઘરનો પ્રસંગ સાચવવા, બાળકોના ભવિષ્ય માટે અને બાળકોના સુરક્ષિત ઉચ્ચ શિક્ષણ માટે, સંતાનોને વિદેશ મોકલવા માટે સહિતના કારણોસર ક્યારેક મિત્રો ઊંચા વ્યાજે પાકને ખાસ કરીને ધિરાણ ઉપર પૈસા એટલે કે વ્યાજ ઉપર પૈસા જે છે તે ઘણા બધા લોકો લેતા હોય છે। ખાસ કરીને દીકરાઓના લગ્ન કરવા અથવા તો ભણાવવા માટે જે છે તે મોટા ભાગે લોકો વ્યાજે પૈસા લાવતા હોય છે। આવી પરિસ્થિતિની અંદર ખાસ કરીને મિત્રો વ્યાજખોરોની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા અને મિત્રો આ અભિયાન માત્ર 1-2 મહિના માટે જ નહીં, પરંતુ આ તો મિત્રો દાનવો સામેની લાંબી લડાઈ છે તેવું પણ મિત્રો હર્ષ સંઘવીએ જણાવ્યું, એટલે કે ખાસ વ્યાજે પૈસા દેવાવાળા લોકો વિરુદ્ધ મિત્રો જે છે તે ખાસ કરીને ગૃહ મંત્રાલય દ્વારા એક્શન લેવામાં આવી છે અને ખાસ આ ઘણા વખત મિત્રો જે છે તે વ્યાજના ચુંગાલમાં લોકો ફસાઈ જતા હોય છે તેવા લોકોને બહાર લાવવા માટે સરકારે આ ફેસલો લીધો છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાત થયું પાણી, આજે નોંધાયો 18 ઇંચ વરસાદ। મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી મેઘરાજાએ ગુજરાતને ધમરોળવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે ગઈકાલે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આવ્યો, મેઘરાજા મન મૂકીને વરસ્યા। આજના દિવસની મિત્રો વાત કરીએ તો જેના પગલે અમદાવાદ, નવસારી, વલસાડ, ઉમરપાડા અને સુરત જેવા શહેરોની પણ હાલત કફોડી બની છે। આ દરમિયાન મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો તેના લેટેસ્ટ આંકડા જાહેર થયા છે। મળતી માહિતી અનુસાર મિત્રો વરસાદની સ્થિતિ તો વલસાડ જિલ્લામાં 24 કલાકમાં 18 ઇંચનો વરસાદ નોંધાતા જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। તેની સાથે જ પાણીની સ્થિતિ એવી જોવા મળી છે કે લોકોને સ્થળાંતરણ પણ કરવું પડ્યું છે। બીજી બાજુ કપરડામાં 14 ઇંચ તથા ડાંગના વિસ્તારોની અંદર અને આહવાના વિસ્તારોની અંદર 11 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું છે અને આ વરસાદ જે છે તે આગામી 29 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક રૂપે આવવાનો છે તેવી પણ હજુ આગળ આગાહી કરવામાં
આવી છે. ત્યારબાદ જાણી લઈએ તો શું ખરેખર ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થાય છે. મિત્રો, સમૃદ્ધ ગુજરાતની અંદર શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યની અંદર મિત્રો સરખામણી કરવા જઈએ તો ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ખૂબ જ ઓછું આપવામાં આવે છે. મનરેગા મિત્રો એક યોજના છે જે સરકાર મજૂરો માટે ચલાવે છે અને આ મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધારે ચૂકવવામાં આવે છે, જ્યારે ગુજરાતના ખેડૂતોને અને ખાસ ગુજરાતના શ્રમિકોને, ગરીબોને માત્ર 280 રૂપિયા જ મનરેગા યોજના હેઠળ ચૂકવવામાં આવે છે વેતન, જેને લઈને મિત્રો એવો નિર્ણય લેવામાં આવ્યો છે. અને ખાસ કરીને મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે, કારણ કે ગુજરાતના મજૂરો અને શ્રમિકોને ઓછા રૂપિયા જે છે તે અન્ય રાજ્યોની સરખામણીએ મનરેગા યોજનામાં આપવામાં આવી રહ્યા છે. ત્યારબાદ જાણી લઈએ તો 80 કરોડ લોકોને મફતમાં રેશન મળતું હોવા છતાં અત્યારે હાલ મિત્રો ગુજરાતની અંદર ખાવાની હાલત બગડી છે. ખાસ મિત્રો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શનિવારે સંસદની અંદર કહ્યું કે વિશ્વમાં સૌથી વધારે કુપોષિત લોકો એટલે કે એવા લોકો જેને 2% ખાવાના પણ નથી મળતા તે મિત્રો સૌથી વધારે જે છે તે ભારતની અંદર છે અને 19.5 કરોડ લોકો તે ભારતમાં છે એવા કે જેને 2% રોટલા પણ નથી મળતા. ઊંચા દાવા કરનારા પ્રધાનમંત્રી મોદી માટે આ શરમજનક વાત છે તેવું પણ ખડગેએ જણાવ્યું. મોદી સરકાર દેશના 80 કરોડ લોકોને મફત રેશન આપવાનો વાદો કરે છે, દાવો કરે છે, પરંતુ હજુ પણ લગભગ 10 કરોડ લોકો એવા છે કે જે આ દાયરાની બહાર છે, કારણ કે 2021 થી જ વસ્તી ગણતરી કરવામાં નથી આવી. મલ્લિકાર્જુન ખડગેએ મિત્રો આ માટે પણ મોંઘવારીને કારણ ગણાવી છે, કારણ કે લગાતાર મિત્રો જે મોંઘવારી વધી રહી છે તેને લઈને લોકોને જે છે મિત્રો ગરીબાઈનો સામનો કરવો પડી રહ્યો છે અને ગુજરાતના લગભગ 19.5 કરોડ લોકોને 2% ખાવાના પણ ફાફા કરવા પડે છે. ત્યારબાદ જાણી લઈએ તો ખાસ કરીને ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવાયું. મિત્રો, ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા બધા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે. છેલ્લા 2 થી 3 દિવસથી દેવા માફી અંગે વધારે માંગ ખેડૂતોએ કરી છે જ્યારથી જ કોરોના કાળ ગયો છે. 2022માં પણ મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે આ ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોના દેવા માફ કરવાને લઈને કોઈ જાહેરાત કરી શકે, પરંતુ મિત્રો ત્યારે પણ સરકારે કોઈ દેવા માફી અંગે ચર્ચા નહોતી કરી. ત્યારબાદ મિત્રો ખેડૂતોને 2024ની લોકસભાની ચૂંટણી જ્યારે હમણાં ગઈ ત્યારે મિત્રો આશા હતી કે આ ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફી અંગે કોઈ વાયદા આપવામાં આવી શકે, પરંતુ ત્યારે પણ મિત્રો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ સરકારે કર્યો નથી. આમ મિત્રો લગાતાર ખેડૂતો જે છે તે સરકાર પાસે આશાઓ રાખતા આવ્યા છે કે ક્યારે દેવા માફ થાય, પરંતુ સરકારે લગાતાર ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું છે. માત્ર મિત્રો કોંગ્રેસની સરકારે એવું જણાવ્યું હતું કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે જ રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે, પરંતુ મિત્રો ખાસ કોંગ્રેસની સરકાર બની નથી, જેને લઈને દેવા માફી અંગે હજુ મિત્રો ફરી એકવાર ખેડૂતોને અત્યારે હાલમાં આશાઓ જગાડવામાં સમય આવ્યો છે. એટલે કે મિત્રો ફરીવાર ખેડૂતોની માંગણી છે કે દેવા માફી કરી આપવામાં આવે. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવી આપજો. વાત કરીએ તો ગુજરાતમાં યોજનાઓ જે છે તે અધૂરી પડેલી જોવા મળી છે. આમ તો મિત્રો ગુજરાત સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, પરંતુ અધૂરી ચલાવે છે, કારણ કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે મિત્રો જે પ્રમાણે રાજ્યમાં 213 જેવી યોજનાઓ છે ગુજરાતની અંદર, જેની ડેડલાઇન 31 માર્ચ 2024 કે તે પહેલા હતી, આમ છતાં હજુ પણ આ યોજના અધૂરી છે. આ 213 યોજનાઓનું બજેટ મિત્રો 12,000 કરોડ રૂપિયાનું છે. અને આ સિવાય મિત્રો રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજનાઓ માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં 8,000 કરોડ વપરાયા વગરના પડ્યા છે. એટલે કે મિત્રો સરકાર યોજનાઓ માટે જે પૈસા આપે છે કેન્દ્ર સરકાર, તે મિત્રો રાજ્ય સરકાર લઈ લે પરંતુ આગળ વધારતી નથી અને યોજનાઓ અધૂરી હાલતમાં છે. અને ખાસ મિત્રો એજન્સી જે મિત્રો યોજનાઓને ચલાવે છે તેના ખાતામાં જ 8,000 કરોડ રૂપિયા જે છે તે મિત્રો વપરાયા વગરના પડ્યા છે. જે યોજનાના પૈસા લોકહિત માટે વાપરવામાં આવે છે તે વાપરવામાં આવ્યા જ નથી. 8,000 કરોડ રૂપિયા વાપર્યા વગરના જ પડેલી હાલતમાં જોવા મળ્યા, જે મિત્રો ગઈકાલના રિપોર્ટમાં સામે આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વાહન ચાલકોને લઈને મોટો નિર્ણય, મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પાંજરાપોળમાંથી મિત્રો IIM સુધીના ફ્લાયઓવરના સૂચિત પ્રોજેક્ટ, ટ્રાફિક અને વધતા જતા અકસ્માત મુદ્દે થયેલી જાહેર હિતની રીટમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ટ્રાફિક નિયમોના ભંગ કરનાર સામે કડક પગલાં લેવાનું સૂચન કરી દીધું છે.
હાઈકોર્ટે મિત્રો કહ્યું છે કે લોકો એટલા બિંદાસ છે કે પોતાના જીવ સાથે અત્યારે રમી રહ્યા છે, પરંતુ મિત્રો તેઓ બીજાના જીવની રમત રમી શકે નહીં, તેટલા માટે સરકારે જે છે તે મિત્રો નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. ખાલી ચલાણ જ નહીં, પરંતુ મિત્રો હવે મોટો સુધારો નહીં આવે તો મિત્રો આ અકસ્માતો જે છે તે વધતા જશે. લાયસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ તેવું પણ મિત્રો કહેવામાં આવી રહ્યું છે, અને હાઈકોર્ટમાંથી મિત્રો મોટો આદેશ આવ્યો છે કે જે મિત્રો અત્યારે એક્સિડન્ટના બનાવો બની રહ્યા છે, વધી રહ્યા છે, તેમાં લોકો પોતાના જીવ સાથે રમી રહ્યા છે, પરંતુ બીજાના જીવ પણ જોખમમાં નાખી રહ્યા છે, જેને લઈને સરકાર અત્યારે એક્શન મોડમાં આવી છે. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો પાક નુકસાન સહાય કોને કેટલી સહાય મળશે, આવો જાણીએ. મિત્રો આપને જણાવી દઈએ તો જુલાઈ મહિનાની અંદર જે વરસાદ પડ્યો તેને લઈને ગઈકાલે જ સરકારે 350 કરોડનું બજેટ ફાળવ્યું છે, એટલે કે 350 કરોડ રૂપિયા જે છે તે ગયા મહિને જે વરસાદ પડ્યો અને જે નુકસાન ખેડૂતોને ગયું તે લોકોને આપવામાં આવશે. તો હવે તમને કેટલી સહાય મળશે તેના વિશે જાણી લઈએ તો જુલાઈ મહિનાની અંદર ખાસ જુનાગઢ જિલ્લો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લો, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લામાં મળીને 45 તાલુકાઓમાં અનરાધાર વરસાદ પડ્યો હતો, જેને કારણે આશરે 4 લાખથી વધારે હેક્ટર વિસ્તારની અંદર ભારે વરસાદથી અસરગ્રસ્ત થઈ છે જમીનો. હવે મિત્રો આ અસરગ્રસ્ત વિસ્તારોની અંદર 272 ટીમોની રચના કરીને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે પૂર્ણ થયા બાદ મિત્રો 350 કરોડ પણ ફાળવવામાં ગઈકાલે આવ્યા હતા, જેને લઈને મિત્રો અત્યારે હાલ આશરે 1.5 લાખથી વધારે અસરગ્રસ્ત ખેડૂતો જે છે તેને મિત્રો હવે સહાય આપવામાં આવશે. પહેલી વાત મિત્રો એ છે કે જેમાં ખરીફ પાકની અંદર ઋતુની અંદર મિત્રો વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધારે જો નુકસાન થયું હશે તો સરકાર 8,500 રૂપિયા તેમજ રાજ્ય બજેટ હેઠળ 2,500 રૂપિયા સહાય મળીને કુલ 11,000ની સહાય જે છે તે ખેડૂતને આપવામાં આવશે નુકસાનીના લેખે, અને આ 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપવામાં આવશે. ખાતા દીઠ મહત્તમ મિત્રો 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે, એટલે કે મિત્રો ખેડૂતોને જે પણ નુકસાન થયું હશે તેને મહત્તમ 22,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મળવા પાત્ર રહેશે. તેની મિત્રો એક કન્ડિશન રહેશે કે તમારા ખેતરમાં 33%થી વધારે નુકસાન થયું હશે તો જ તમને આ સહાય મળવા પાત્ર થશે. વાત કરીએ તો ખેડૂતો માટે મોટી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ખાસ દેવમાફી અને ખેડૂતોની આવકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો મિત્રો ગુજરાતના રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતો અત્યારે બહાર નીકળી શકે દેવાના મારમાંથી અને તેની આવકમાં, ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે. આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ પણ જો આપવામાં આવે છે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે. તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં તે કોમેન્ટમાં લખી દેજો, કારણ કે અત્યારે એક મોટો સર્વે સામે આવ્યો છે જેમાં ખાસ ગુજરાતના ખેડૂતોની આવક મહિનાની કેટલી છે તે તમને જણાવી દે તો ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક માત્ર 12,000 રૂપિયાની આસપાસ છે. જ્યારે મિત્રો ભારતના અન્ય રાજ્યો વિશે વાત કરીએ તો સૌથી વધારે ભારતમાં મેઘાલયના ખેડૂતોની આવક લગભગ 30,000 જેટલી છે, પંજાબના ખેડૂતો 26,000, હરિયાણાના ખેડૂતો 22,000, કાશ્મીરના ખેડૂતો 18,000 અને ઉત્તરાખંડના ખેડૂતો 13,000 રૂપિયા સુધીનું કમાઈ રહ્યા છે દર મહિને. અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોના દેવા માફ ના પણ કરવામાં આવે, પરંતુ માત્ર ખેડૂતોને તેના પૂરતા ભાવ પાકના આપવામાં આવે તો પણ ખેડૂતો જે છે તે દેવાના ભારમાંથી બહાર નીકળી શકે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે તમારા 15 વર્ષ જૂના વાહન થશે ભંગાર. આવો જાણી લઈએ મિત્રો આ વાતમાં કેટલી સચ્ચાઈ છે. ખાસ મિત્રો અત્યારે ઘણા બધા લોકો જણાવી રહ્યા છે કે 15 વર્ષથી વધારે જૂના વાહન તમારી પાસે હોય તો ભંગાર ગણવામાં આવશે, પરંતુ નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી દીધી છે. 15 વર્ષથી વધારે જૂના વાહનો અંગે મોટું નિવેદન. ખાસ નીતિન ગડકરીએ જણાવ્યું કે આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું જશે કે 15 વર્ષથી વધારે જૂના વાહન ભંગાર છે, પરંતુ નીતિન ગડકરીએ જણાવ્યું કે આવા વાહનો ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. જોકે મિત્રો ટ્રાભાપો એટલે કે ટ્રાફિક નિયમો અંતર્ગત અને હાઈવે મિનિસ્ટરના જે મંત્રી છે નીતિનભાઈ, તેમણે લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધારે જૂના વાહનો પર પ્રતિબંધ માત્ર દિલ્હી વિસ્તારોમાં છે, કારણ કે દિલ્હી NCRમાં પ્રદૂષણ વધારે હોવાને કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ વાહન અને 15 વર્ષ જૂના પેટ્રોલ ચલાવનારા વાહનો ઉપર પ્રતિબંધ મૂક્યો છે. બાકી ગુજરાત અને અન્ય રાજ્યોની અંદર આવો કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો 14 તારીખ પહેલા પતાવી લેજો આ કામ. મિત્રો આવનારી 14 સપ્ટેમ્બર તારીખ પહેલા તમારે આ કામ જે છે તે ખૂબ જ અગત્યનું છે, જે પતાવવું પડશે. જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો આ મહત્વના સમાચાર છે. ખાસ આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.
આ તારીખ પછી મિત્રો તમારા આધાર કાર્ડની અંદર તમારે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હશે, સરનામું નામ બદલવું હશે અથવા તો તારીખ બદલવી હશે, આધાર કાર્ડની અંદર દરેક સુધારો વધારો જો તમારે 14 તારીખ પછી કરવો હશે તો તેના માટે તમારી પાસે અલગથી પૈસા લેવામાં આવશે અને 14 સપ્ટેમ્બર સુધી તમને આધાર કાર્ડની અંદર દરેક સુધારા વધારા મફતમાં કરી આપવામાં આવશે. તો મિત્રો 14 સપ્ટેમ્બરને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તો જો તમારે હજુ સુધી આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનું અપડેટ કરાવવાનું બાકી હોય તો મિત્રો વહેલી તકે પતાવી લેજો.